હેલો એન્ડ નમસ્તે ટુ એવરીવન. આજે આપણે ધોરણ 2 વિષય ગણિતમાં એકમ નંબર 2 મજાના આકારોમાં વસ્તુની સપાટી, ધાર અને ખૂણા વિશે સમજવાનો પ્રયાસ કરીશું. તો લંબઘન આકારની સપાટીઓને સમજવા માટે આપણે એક ગિફ્ટ બોક્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં ગિફ્ટ બોક્સની દરેક સપાટી પર આપણે એક સ્ટાર લગાવીશું. તો આ લંબઘન ગિફ્ટ બોક્સમાં કુલ કેટલી સપાટી છે? ફિલહાલ આ ગિફ્ટ બોક્સમાં કુલ કેટલી સપાટી છે બેટા? ગણીને બતાવો તો. વેરી ગુડ. 5 6. વેરી ગુડ. તો આ બોક્સમાં કુલ 6 સપાટી છે. ચાલો હવે આપણે આ લંબઘન ગિફ્ટ બોક્સમાં એની ધાર શોધવાની છે. ધાર એટલે કે કિનારી. દરેક ધાર ઉપર આપણે બ્લુ કલરની પટ્ટી લગાવીશું કે જેથી આપણને ખબર પડે કે આ બોક્સમાં કુલ કેટલી ધાર છે. ચાલો ચલો સાગર, બેટા તમારી પાસે જે ગિફ્ટ બોક્સ રહેલું છે એમાં કુલ કેટલી ધાર રહેલી છે ગણીને બતાવો તો. કેટલી છે? 12. વેરી ગુડ, સરસ. ચાલો તો આ લંબઘન ગિફ્ટ બોક્સમાં કુલ કેટલી ધાર છે? ઓકે, સરસ. તો હવે આપણે જોઈએ કે આ ગિફ્ટ બોક્સમાં કુલ કેટલા ખૂણા છે. જ્યાં પણ ખૂણા છે ત્યાં આપણે કાગળની નાની દડી લગાવીશું. બેટા તારી પાસે જે ગિફ્ટ બોક્સ છે એમાં કુલ કેટલા ખૂણા છે ગણીને બતાવો તો બેટા. કેટલા ખૂણા છે? વેરી ગુડ, સરસ. તો આ ગિફ્ટ બોક્સમાં કુલ કેટલા ખૂણા છે? વેરી ગુડ. તો આ રીતે પ્રત્યક્ષ રીતે બાળકોને સપાટી, ધાર અને ખૂણા શીખવવાથી બાળકો ઇઝીલી શીખી શકે છે અને તેને લાઈફ ટાઈમ યાદ પણ રાખી શકે છે. ત્યારબાદ આજે અમારા બાલવાટિકાના બાલપુષ્પનો બર્થડે હોવાથી આ ગિફ્ટ બોક્સ તેમને ગિફ્ટ કરવામાં આવ્યું. તો અગર તમને અમારો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને પ્રાઇમરી શિક્ષણને લગતા આવા જ અન્ય વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.